છકડો ઊંધો વળી ગયો, જો દેખાય, જો રહ્યો. ને બધાય એમ તો કઈ ઓય આ જોઈ લે, આ વિડિયો ચાલુ કરું ને નખરા ચાલુ કરે. ઓય આ ભાઈ કારીગર એટલે કારીગર છે અમારો, ઠેઠ લગી આ જાયગોન પતેરી ઠોકે. શું કરે છે લા? હે કમો ભાઈનો કમો ભાઈ અમારો કમો થયો ને. ઓહો એ નવું બને ભાઈ. આમ તો જો સામે વ્યૂ જો આવે, અહીંયા કઈક બને છે ભાઈ. તૈયારી છે ભાઈ, આ બને એટલે આપણે આવી જાય દેખાડશે. ઓહો ભાઈ તો આપણે બીજો ફોન કેટલા વાગ્યા ચાલુ થાય? 6 ને 6 થઈને આપણો દી ચાલુ થઈ ગયો ભાઈ. આ બધી વસ્તુ લેવાની. જો હું દ્વારકા જાઉં છું, મારા દીકો તોફાન કરતો નહીં હો. હા પછી આવીને તને આટો મરાવી દઈશ. હા હાલો ભાઈ હાલો ફટાફટ. જો કેટલા વાગ્યા? 6 ને 6 થઈ છે. જાવ નીચે, પછી આપણે વાતું કરીએ ને ક્યાં જવાનું હોય ને કઈ. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. જો આરામ મળે જો તો જોઈ લ્યો ભાઈ, થઈ ગયો ને ટકાટક તૈયાર. હા ભાઈ આવી ગયા આપણે હાથી પાસે. આમ જો હાથી કેદીનો પડ્યો છે, 3-4 લગભગ 4-5 દી થયા, ચાલુ જ નથી કર્યો. આમ જો હવે આને કરશી ચાલુ, થોડોક ગરમ થવા દઈ, કોલ સ્ટાર્ટ કરશી. અને આ જો પાવર બેંક, ચશ્મા, પાણી બધુંય લઈ લીધું. અને આપણે વ્લોગ ચાલુ કરી અત્યારે પાર્કિંગમાં થઈ, કેમ કે ઉપર છે ને બધાય સૂતા હતા. આપણી દુર્વાબા જાગી જાય ને તો દેકારોને ધબધબાટી બોલાવે. મેં કીધું નીચે જઈને નિરાતે વ્લોગ ચાલુ કરી. એટલે હવે પહેલાં આપણે કરીએ હાથીને ચાલુ. આને ચાલુ કરી, કાચબાજ સાફ કરી, થોડીક આમ જો કેવી ભયરી છે, થોડોક ગાભો મારી અને પછી આપણે વાતું કરતા જાય. અને બાકી બધાને ખબર જ છે ભાઈ, આજે આપણે જવાનું છે દ્વારકાધીશ પાસે, દ્વારકા દર્શન કરવા. અને એ કેમ નક્કી થયું, હું થયું નહીં તમને કહું. પહેલાં હે ને ચાલુ કરીને આ બધું મેલું જો ને, કાખમાં નાખ્યું ને વાં નાખ્યું. હાલો ભાઈ કરી નાખ્યો કોલ સ્ટાર્ટ. જો મહિન્દ્રા સ્કોર્પિયો, વેલકમ ટુ મહિન્દ્રા સ્કોર્પિયો ભાઈ. જો હમણાં હાથી આપણે ઉપડે જોયું. હા હા હા. અને આજકાલે ભાઈ અત્યારે કેટલા વાગ્યા? જો હવે આપણે વાત કરી 6 ને 14 થઈ છે. અને આપણે જવાનું છે દ્વારકા, કેમ કે આજકાલે પૂનમ છે ને વહી ગઈ, અને પૂનમે આપણે ગયા નહોતા. અને ત્યારે કંઈક કામ હતું ને બધું હાલતું હતું દોડા દોડી. અને દ્વારકા ગયા એને લગભગ આપણે 1.5 મહિનો થઈ ગયો. એટલે દ્વારકા ન જાય તો આપણને મેળ ન આવે. એટલે હવે નક્કી કર્યું ને જો આને કર્યો કોલ સ્ટાર્ટ. એટલે થોડીક વાર 5 મિનિટ આને ચાલુ રાખી. બાકી આપણે માધા પરથી હર્ષિલ પછી હર્ષ 3 જ જણા જવાના છીએ, બાકી કોઈ નથી જવાના. પણ મસ્ત મજા કરતા કરતા જવાના છીએ. એટલે મોડું ન થાય ને એમાં હવે ફટાફટ આપણે નીકળતા જાય. હજી આમાં ડીઝલ પુરાવાનું ભાઈ, હાથીને હજી પાવાનું બાકી છે, કેમ કે ડીઝલ હાવ નથી. લાઇટ છે, લાઇટ આવી ગઈ છે. એટલે આને પહેલાં ખવડાવવો જોઈએ, પછી આપણે નીકળીને વાતું કરતા જઈએ. હાલો જોઈ લ્યો બાકી. હાલો ભાઈ રેડી હો આપણે દ્વારકા જવા માટે. અને જો મસ્ત દ્વારકાધીશના હે ને ગીત ચડાવી દીધા છે. આપણો ફોન રાખી દીધો છે એન્ડ્રોઈડ કાર પ્લેમાં. એટલે મસ્ત ગીત વાગ્યા કરશે ને આમાંથી જ ઓપરેટ કર્યા કરશે. એટલે હવે આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા. આપણે રેડી થઈ ગયા, તમે રેડી થઈ જાજો. અને આજના દિવસની મજા લેજો ભાઈ. જોવો ધબધબાટી બોલાવી. હાલો ઓરને સાંભળી લ્યો ભાઈ ભાઈ. હે દ્વારકાધીશ. હાલો કાકા, દ્વારકા ન થવું ને? કાકા જો મસ્ત તાપણું કરે છે. હાલો જય દ્વારકાધીશ. હાલો ભાઈ. એ કેમ મ્યુટ થઈ ગયું? હા આવી ગુલાબી હવારમાં હાલવાની મસ્ત મજા આવે, વોકિંગ કરવાની મજા તો બધી આવે, પણ ઉઠાવવું તો જોઈએ ને. મેન ઈ જ છે ભાઈ, ઉઠાય જ નહીં. હાલો ભાઈ હાલો, મજા લેતા જાય, તમને કરાવતા જાય ભાઈ, આપણે ગાંડા કાઢતા જાય ભાઈ. આપણે પહોંચી ગયા પંપે. સવારના વેઇટિંગમાં વારો છે સમજ્યા. સવારના હું હજી ચાલુ ઓછા થયા હોય અને બધા વારામાં ઊભા હોય ને એટલે. અને હમણાં જો કાકાને ગુડ મોર્નિંગ કહી દઈએ આપણે. કાકા 30 લીટર નાખી દો. 30. હા તમારી રીતે કરી દો ને. હા હા ઠંડી ઓછી લાગે છે કે ઓછી છે? ભાવ કેટલો છે? 89.94 રૂપિયા છે. એટલામાં તો આપણો હાથી પાછો આવતો રહે. હાલો ભાઈ કાકા કરે ફૂલ, ત્યાં લગી આમાં ફોન આવે ને વાત કરી લો. હાલો ભાઈ ડીઝલ તો આપણું પુરાવાઈ ગયું છે. અને જો આપણો હાથી થઈ ગયો હોય કેટલા અડધા માથે ફૂલ થઈ ગયો હોય. હમણાં હું ને ટ્રીપે 0 કરી નાખું અને પછી આગળ જતા જઈને વાત કરતા જાય ભાઈ.
અને આ કાકા જો અમારે અત્યારે કાકા ફૂલ મોજમાં છે, ફૂલ. કાકા મસ્તી કરી નાખી જોરદાર. અને મસ્તી થોડીક અમારે એવી હતી, નોનવેજ વાળી હતી, એટલે સમજી જાજો. એટલે મેં કીધું હું કાકા તમે આવડી ઉંમરે? કાકો કે અરે એમ જ હોય, સવારના મોજમાં જ રહેવાનું હોય ભાઈ. અને હવે આપણે હે ને અહીંથી જો ટ્રીપ કરી નાખી. આ ટ્રીપ બી છે, ટ્રીપ કરી નાખી 0, આને કરી નાખી 0, એટલે આપણને ખબર પડી જાય ભાઈ. અને આપણે નાખ્યું છે 30 લીટર ડીઝલ. એટલે લાઈટ થઈ જાય. હા, આપણે નાખ્યું છે 30 લીટર ડીઝલ. ને ઓલરેડી 1000નું આમાં પડ્યું જ તું, કેમ કે આપણે આમાં 2000નું તો રાખવું પડે રિઝર્વમાં ભાઈ. ત્યારે તો હાથીને શાંતિ થાય. 2000નું પડ્યું હોય ને તો બાકી રાયડું નાખે. એટલે હવે જોઈ લઈએ આ દ્વારકા જાય ને કેટલી ટ્રીપ આપે ને. ઓલા ભાઈ આપણી રાહ જોવે છે, એટલે ફટાફટ ભાગી. ટાઈમ ખોટી નથી કરવો. પછી રસ્તામાં વાતો કરતા જાય ને મસ્ત મજા લેતા જાય. હાલો ભાઈ, બોલો દ્વારકાધીશની જય. કોલિંગ ટુ દ્વારકા. હાલો ભાઈ, આવી ગયા માધાપર ગામમાં. જો મોટા પાયે કામ ચાલુ કરી દીધું છે. જો અહીંયા સાઈડ ચાલુ ને વાં સાઈડ ચાલુ ને બધી બાજુ નોકરી સાઈડ જ ચાલુ. ફ્લેટ બને, મોલ બને. અને આપણે ઓલા બે આપણા જે રહ્યા ને આઈડના બે મેઇન કલાકાર જે કહે ને એ બે કલાકારને અહીંથી લેવાના છે આપણે આગળથી. હમણાં જો મળાવું બેયને. જો ગુલો રાજા રાણી હે. હું -10 ડિગ્રી. તને કેવી ઠંડી લાગે? બમ બમ બો ભાઈ. હાલો, અમારા બે મેઇન કલાકાર આવી ગયા છે. હવે જવા દઉં. હવે જવા દો, નોન સ્ટોપ કે ઊભી નો રાખતો. તું કેમાં નાઈટ ડ્રેસમાં? બરોબર હે ને? હાલો ભાઈ, હાલો જય દ્વારકાધીશ. આપણે આવ્યા હતા માધાપર. અહીંયા અમારા લાલભાઈ રહ્યા ને ઈશ્વરિયા પાન ત્યાં હોલ લીધો તો અમારા હર્ષભાઈની ફાકી બાકી અને કટક બટક કરવું વેફર નહીં લઈ લીધી. હવે નીકળી અહીંથી માધાપરથી. બરોબર ને? ચા પાણી પીવા હોય ત્યાં કેડ્યો. રવેટીએ ક્યાં ઊભી રાખવી? પાંડે ને ભાઈબંધ ત્યાં પડધરી ટપીને. હાલો, પાંડેભાઈ જો ગીત ચાલુ કર્યા છે. હાલો ભાઈ, આપણે નોન સ્ટોપ જો પડધરી વટી ગયા હી. અને હવે સામે ગામ આવશે ધ્રોલ. અને આ જો જોઈ લે. એટલે તું હુવા હાટું આવ્યો હો? હે પાંડે ઉઠાડવા હાટું કઈક કર. ઈ નો ઉઠે ભાઈ. હે તો આને ગમે એ પૈનમાં કઈક લઈ, બાકી તું કઈક લે. ડાકલા વગાડવાના હમણાં ઉઠી જાય. એમ ને કર ચાલુ. ડાકલામાં આવી ગયું, ઉઠાડે ને. આજ તો ઉઠાડ્યા પાર કરો. પત્તરી ઠોકી નાખવી આખા રસ્તે. હું આવ્યો હો તું? હમણાં નંબર નાખ દઉં બૂમરમાં. હા, કર ચાલુ. ઉઠ ભાટિયા ઉઠ. જોયું કાઈ ફેર નથી પડતો ભાટિયા. હે કપડા મેચિંગ. આવું બંધ કર ઉભો કહું. જો આ કપડા મેચિંગ કરીને હું હાલ થાય ને તાર જોવું હોય ને તો આમ જો આવો હાલ મેચિંગ કરીને. આ ભાઈને અમારે લગ્ન થઈ ગયા છે. મેચિંગ બેચિંગ બધું કરી લીધું. હવે કે હપ્તામાં પોગાતું નથી, હોઈ ગયા છે ભાઈ. એટલે કપડા મેચિંગ કરીને ખાલી ભેગું ન થાય, વાહ બધું મેચિંગ કરવું પડે ભાઈ. આ જાયગો ને પટેરી ઠોકે. શું કરે છે એલા? આ બસ જો હે કમો ભાઈનો કમો ભાઈ. અમારો કમો થયો રેડી. અને જ્યાં હમણાં ટેમ્પો ટ્રાવેલર્સ આવે ને અમે તો વ્લોગ ઉતારી ભેગા આપણે સ્કોર્પિયો આમ કાવો મારીને લીધી ને તો એ કે આપણો શોટ લઈએ છે એ કે સ્કોર્પિયોમાં. મેં કીધું હાલો આપણે સીન લઈ ભાઈ, કોણ ઉતારે? આપણે આમ તો યુટ્યુબર જ છીએ, આપણે તો કન્ટેન્ટ જ જોતા હોય. જો ઈકો વાળો એ ભાટિયા ઈકો વાળાને કહી દે થોડીક વાર તું સાઈડમાં વહી જા. હે હા ભાઈ. અમારા પાંડેભાઈ છે ને વિડીયો ઉતારે છે પણ હવે ફોકસ કરાય નહીં. તું ગેસ ક્યાર નો ઉતારે ઉતારતો તો ને ઈ ભાઈ આપણો 100 નંબરનો સ્કોર્પિયો જોઈને ઉતારે. કઈ તને જોઈને નથી ઉતારતા. એને તો જો માથે ગમસો બમસો બાંધીને કે કમો થઈ ગયો. એ કે વિડીયો ઉતારે. મેં તારો નથી ઉતારતા, સ્કોર્પિયો નો ઉતારે. આપણને કોઈ પૂછાય નહીં. જોઈ લે. હાલો ભાઈ કરો પાંડેભાઈ, ગીત ચાલુ કરો. આના તો આવા છે. કોણ જાય છે ભાટિયા? જૈન સમુદાયનું છે. જૈન સમુદાયના જાય છે બધા હાલીને ને આમ જો આ બધા મેઇન જ બધી જગ્યાએ જાય. અને ઈ તો ઠીક આમ જો સિક્યુરિટી માં ઓલી પીસીઆર વેન ભેગી ઓલી પોલીસ વાળી સાધ્વી લોકો ને બધાય છે આ લોકો. હા ને આ લોકો કોઈ દી ગાડીનો ઉપયોગ નથી કરતા. હા બરોબર. વચન કપડા બધાય જો વ્યવસ્થિત સાદા વ્હાઈટ કલરના જ પહેર્યા. ઓલી બાજુની સાઈડે જાતા હતા, પાછા આ બાજુ આવ્યા અને ભેગી પોલીસ ની ગાડી હોય. મેં કીધું ઓહો આવી બધી સિક્યુરિટી શું છે? મેં અમારો ભાટિયો ભાઈ જાયગો ને કીધું હરશે કે આવી રીતના હોય ભાઈ. આવું નોલેજ લેતા જાય ને તમને થોડું દેતા જાય. સાચું હોય ખોટું હોય મારો રામ જાણે. 8:15 ને આમ જો ટ્રાફિકમાં હલવાઈ ગયા.
લાલપુર ચોકડી એવી ને કઈ એવી ભાટિયા આમ તો જો ઓય આ જોઈ લે આ વિડીયો ચાલુ કરું ને નખરા ચાલુ કરે ઓય આ ભાઈ કારીગર એટલે કારીગર છે અમારો ઠેઠ લગી છે ને આ હૂતો જ હારો હે જાગે ને એટલે પતેરી ઠોઈકા કરે જો હે અલે ઓલા ભાઈ વાંથી જોવે આમ જો ના ભાઈ આપણી ગાડી નીકળે ને એટલે બધાય આજુબાજુમાં જોવે હો મજા જ આવે આપણે રિએક્શન વિડીયો ચાલુ કરવા છે અને હજી આગળ આપણે જઈને આપણે ભાટિયા પછી જે હાઈવે પકડીને પછી તમને દેખાડું આનો આપણે ક્રૂઝ કંટ્રોલ કરીને હારામાં હારી એવરેજ કેમ નીકળે ને એ જોવાનું છે હાલો હાલો ભાઈ ટ્રાફિક થયો હરવો અને અહીંયા એમાં એવું ઓલી બાજુ હે ને કામ હાલે છે જો આ દેખાય ક્રેન બ્રેન ઊભી છે ને એટલે અહીંયા ટ્રાફિક છે બજાર આવી હે આમ તો જા આ રિલાયન્સ ની ફાટક આવી આપણે જામનગર રિલાયન્સ ફેક્ટરી ની આમ પુષ્પાના માણસો ઉપાડે છે બધાય જોઈ લે ડારી હે 300 ની ડારી હે આ બધાય રોજ વાર આવો ભાઈ આમ તો જો નકર આ ટ્રાફિક હતો ને મેં કીધું હવે ભાઈ ટ્રાફિક માંથી નીકળીને પછી આપણે કઈક વ્લોગ ઉતારી પણ આ પાર્ટીઓ કે ઓલા પુષ્પામ નહોતા બધા કામ કરવા વાળા અહીંથી ઉપાડતા મેં કેવું હે તો કે હા હે હાજુ કા ભઈરા જો આગળ ટ્રેક્ટર માં ભઈરા જો આ રિયા જા બધા અંદર ચંદનના ઓલા લાકડા ભર્યા એમને એલા એ આ હાર વેચે હાર ક્યાં ચડાવો ભાઈ અહીંયા ફેક્ટરી આમ જો ને એક તો આવડો ટ્રાફિક અને એમાંય આમ જો આડિયું નાખે હાલો ભાઈ પેલા હે ને ફટાફટ હે ને નીકળી જાય તારા દાદા કટકો લઈ લીધો તો ને બધું પૂરું થઈ ગયું ક્યાં કઈ વૈધું છે કઈ વૈધું ને ટેબલ છત્રી છે મેટ્રોડામાં પેલા એના ટ્રાફિક માંથી નીકળી પછી મજા કરી અમર ભાઈ આવી દસ્ત દસ્ત તું ચીજ બડી હે મસ્ત મસ્ત તું ચીજ બડી હે મસ્ત આપણા ગાડી ઉપર શૂટ થાય સોંગ હો ભાઈ આને કોઈ પોકેટ નહીં આના ટક્કર ન આવે હાથી આપણો હા 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 ભાઈ વાહ સવારના પોરમાં સુરત દાદાનો આ તડકો ખાવાની એવી મજા આવે ને વાત પૂછો માં કેટલા વાગ્યા જો 9:30 વાગ્યા છે ને આપણે પહોંચી ગયા હોટલ ધ લિયો એ આપણા દર વખતનું સ્ટોપ છે ને એ ઓલા બેને ગોતું હું બે ગયા ક્યાં જોઈ લે હું આ બાથરૂમમાં હતો અને પોતે જો બે ચા પીવા માંડ્યા એકલો મેલી હમણાં બેની અણી કાઢું જો કેમ કે મેં તો સવારના નાસ્તો કરી લીધો હતો એ બેને નાસ્તો ને બધું કરવાનું બાકી હતું આપણે હવે ખાલી ચા પીએ ને જોઈ બાકી નાસ્તામાં કઈ મેળ આવશે તો ખાઈ બાકી ચા પાણી પી લે જોઈ લે જો તો આ બહુ ભૂખો થયો તમારે જાડીઓ રહ્યો ને તો ભાઈ આપણે ડાયરો જાય હાલીને દ્વારકા જય દ્વારકાધીશ ઘણાય મળે છે કા હાલીને જાય હવે હે હા અને જો ભાઈ આપણે તો ચા પી લીધો છે મસ્ત તડકો કઈ હાલ બાટી હાલ એમ હજી આપણે ઘણા છે ને વિડીયો ઉતારવાના છે સ્કોર્પિયોનાની એટલે હવે વાં જઈને એ ચાલુ કરી કેમ કે આની આપણે સ્કોર્પિયોનું સ્પેશિયલ પેજ બનાવ્યું છે ને એમાં રીલ બિલ મેલવાનું રેગ્યુલર ચાલુ કરવું ભાઈ ઘણાય મને કહે કે ભાઈ તું મેલને કેમ મેલતો નથી હવે આપણે ટાઈમ કાઢીને મેલવું છે સ્પેશિયલ ના જો આ કાંઈ નહોતું ત્યારે આપણે આવતા બોલો કેમ કે આપણે તો પૂનમે ઘણા ટાઈમથી આવી અહીંયા જ આવતા હવે તો જો જોરદાર થઈ ગયું ખાવાનું આપણે ક્યારેય ચાખ્યું નથી ટ્રાય કરશી ક્યારે ક્યાં મારો ભાટીઓ ગયા ત્યારે પગાર વધે તો કરશી એમ એ 10 મિનિટમાં નવરા થઈ ગયા કેટલા 9:46 આવ્યા હતા 56 બાથરૂમ કરીને ચા પાણી પીને પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા કા પાટિયા સેટ હવે આપણે જાય નિરાતે એને થાય ને ફોકસ ફૂલ ફોકસ રેડી ને એમ કઈ હોય ભાઈ આપણો આઈફોન છે ભાઈ આના જેવા વિડીયોમાં મેળ જ ન આવે વિડીયો કયો ઓડિયો કયો બધી રીતે કઈ ઘટે જ નહીં 3 કેમેરા કેવી રીતના આવે ખબર હે ને હા 3 કેમેરા ઈ રીલ જોઈ લેજો એટલે ખબર પડી જાય આપણે તો એવું નથી બનાવતા પણ ભાઈ નોનવેજ માં રીલું બનાવે કોઈ વાત પૂછો અમે ઠેઠ લગી અત્યારે રસ્તામાં જોતા હતા બઠા વરી ગયા અમારે ટાઈમ નો જાય ને એટલે ગીત કરી બંધ અને બાકી ઓલી ધબાધબી વાળી નો હોય ઓહો ભાઈ હા જો હવે ખાલી 50 કિલોમીટર બાકી છે રસ્તામાં જોયું સમજો છકડો ઊંધો વરી ગયો જો દેખાય જો રહ્યો ને બધાય એમ તો કઈ ઉપાધિ જેવું નથી એમને બેઠા છે નિરાતે લાગ્યું બહુ એવું નથી લાગતું પણ આપણે ગાડીમાં બેઠા છે ભાઈ આ કેમ એમાં હશે એવું ઓલી બાજુથી રોંગમાં કામાં ગમે ની આડાવરી આવતી હશે ને માં કડેથી ચડાવવામાં કે વારવામાં હે ને ઉતરી ગઈ ભાઈ આ બહુ ધ્યાન રાખવું પડે હાલો ભાઈ હાલો હવે નીકળી એટલે તો આપણે નિરાતે જ ગાડી આકી ભાઈ આપણે ગાડીની કેપેસિટી જ રાખેલી છે 80 માથે નહીં આંકવાની નિરાતે 80-90 જ હાઈલે જવાનું
કેમ કે આપણે તો આપણા માપમાં હાંકતા હોય પણ બીજા સામે વાળા નક્કી ન હોય. જો હમણાં વાં એક હોન્ડા વાળો ગયો ને અહીંથી આ રોંગ સાઈડમાં સામે હાઈલો આવતો હતો બોલ. હવે આમાં આપણે ગમે એટલું ધ્યાન રાખી પણ ભટકાવા વાળા ગમે અહીંયાથી ઉઠતા આવે એટલે નિરાતા હેલું જવાનું ભાઈ, સેફટી પહેલા. હાલો હવે જય દ્વારકાધીશ ભાઈ. આપણે તો આટલું ટ્રાવેલિંગ હોય ને એટલે ધ્યાન રાખીને જ હાલવું પડે નિરાતે, કેમ કે રખડતા જોઈએ એટલે આપણને છે ને ખબર પડી ગઈ ભાઈ. ટૂંકમાં વાંધો નથી આવતો, દયા છે માતાજીની દ્વારકા વાળાની, ક્યાંય ઉપાધિ નથી રહેતી. આપણી ગાડી હાલી ગઈ 200 કિલોમીટર. હવે આગળ છે ને તમને દેખાડું આ એવરેજ ક્રૂઝમાં કેટલી દે હું દે નહીં. જોવો આપણો હાથી એવરેજ દે નહીં ભાઈ, કાઢતા આવડવી જોઈએ. ઓહો એ નવું બને ભાટી. આમ તો જો સામે વ્યૂ જો આવે અહીંયા કંઈક બને છે ભાઈ, તૈયારી છે ભાઈ. આ બને એટલે આપણે આવી જાય દેખાડશે. ટાપુમાં બનાવ્યા છે અરે જોરદાર, આમ તો જો કામ હાલે ઈ ભાઈ. યોગી બાબાનું જેસીબી હાલે. નામ જો ખાલી વ્યૂ જોવો તમે, ઓલી બાજુ જોવો ને તો એમ થાય કે ભાઈ આ બાજુ મસ્તનું આમ જો ઓલું શું કહેવાય વ્હાઈટ રણ જેવું, આ બાજુ પાણી ભરેલું અને આમ જો અને પવન ચક્યું ફરે ને મોજ આવી જાય ભાઈ. આ વ્યૂ ની ફૂલ મજા આવે. અહીંયા તમે વિડીયો ઉતાર્યા હોય ને ગમે ત્યાં મસ્ત રીલ મસ્ત બને. સારો એવો સોંગ જયો હાલીને જો. જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ જો. હજી તો આખી લાઈન છે ઓલી બાજુ, એટલે ગાડી મેં આ પટ્ટીએ લઈ લીધી, કેમ કે ભાઈ હાલીને જતા હોય ને એટલે ઓલી પટ્ટીએ નહીં હાંકવાનું, ડબલ લેનમાં સિંગલ લેન કરી નાખવાની, ભલે નિરાત હાયલું જવું પડે. જો હે વાહ, હવે ખાલી થયા જો એટલા હતા આખો પટે હે. જોઈ લે ભાઈ આમ જો કારીગર વાંહેથી તો એમ જ લાગે છે કે ઈ જ હાકે છે ઊભા એને પાઇલ્સ થયા હશે. પાઇલ થયા છે એમ, બરસ થઈ છે ઈ જ છે ભાઈ કારીગર. જો હાકે જોરદાર ભાઈ, જો થાકી ગયો છે બીજો કઈ નહીં, દુખવા માંડી છે બિચારાની, લાલ થઈ ગઈ હોય કારીગર છે હો ભાઈ. ને હાલો આપણે જો હવે હમણાં અહીંથી આમ વટી એટલે સીધું દ્વારકા. હમણાં મંદિર આવી જાય ને પછી આપણે દેખાડી દઈએ દ્વારકાધીશના દર્શન કરાવી દઈએ ભાઈ.